વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે પેકમાન રિએક્શન જોઈ, આજે આપણે ડિકમાન રિએક્શન જોઈએ. બરાબર, પેકમાન રિએક્શન આપણે કમ્પ્લીટ કરી નાખી. આજે આપણે ડિકમાન રિએક્શન જોઈએ. ડિકમાન પ્રક્રિયા. બરાબર, ડિકમાન પ્રક્રિયાનો ફર્સ્ટ આપણે એનો એમ જોઈશું. એમ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એની મિકેનિઝમ જોઈશું, એની રિએક્શન જોઈશું અને એના ઉપયોગો. બરાબર, કે ડિકમાન રિએક્શન જે છે એ કોને કહેવાય? તો કે ડાયબેઝિક એસિડ, કોઈ પણ કમ્પાઉન્ડ હોય કે ડાયબેઝિક એસિડ એની અંદર 2 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોય એવો કાર્બનિક પદાર્થ, એટલે કે ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા થઈ અને કીટોન, તમને ચક્રીય કીટોન નિપજ બને તો એવી પ્રક્રિયાને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે. ફર્સ્ટ આપણે એનો એમ જોઈએ કે કોને ડિકમાન રિએક્શન કહેવાય? તો કે ડાયબેઝિક એસિડ અને પાછો એના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા, એટલે કે એમના અણુ વચ્ચે સંકલન પ્રક્રિયા થઈ ચક્રીય કીટોન નિપજ મળે તો તેને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે. આપણે એની રિએક્શન જોઈએ. ફર્સ્ટ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ડાયબેઝિક એસિડ કોને કહેવાય? કે જેની અંદર 2 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોય તો એને ડાયબેઝિક એસિડ કહેવાય. અને ડાયબેઝિક એસિડના એસ્ટર, એટલે કે એના COOH ફંક્શનલ ગ્રુપમાંથી હાઇડ્રોજન જે છે એ રિમૂવ થાય અને એની જગ્યાએ COOH ફંક્શનલ ગ્રુપ આવી જાય તો એને કહેવામાં આવે છે એના એસ્ટર. અને એમના વચ્ચે સંકલન પ્રક્રિયા થઈ અને ચક્રીય કીટોન નિપજ, ચક્રીય એટલે શું? તો કે એરોમેટિક કમ્પાઉન્ડ, અને એની અંદર કીટોન ફંક્શનલ ગ્રુપ, ચક્રીય કીટોન નિપજ બને તો તે પ્રક્રિયાને ડિકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે રિએક્શન જોઈએ એ પહેલાં તો કે એમાં સંકલનકર્તા તરીકે, એટલે કે સંકલન પ્રક્રિયા થશે પણ સંકલનકર્તા કોઈ પણ કમ્પાઉન્ડ તો હોય છે. એમની અંદર આંતઃઆણ્વીય, એટલે કે આ ડાયબેઝિક એસિડના અણુ જે છે એનું એસ્ટર, એની અંદર સંકલન પ્રક્રિયા થશે. પરંતુ કોની હાજરીમાં? તો કે સોડિયમ ધાતુ, સોડિયમ અથવા તો સોડિયમ ઇથોક્સાઇડ, અથવા તો પોટેશિયમની હાજરીમાં, અથવા તો પોટેશિયમ બ્યુટોક્સાઇડની હાજરીમાં. પોટેશિયમ બ્યુટોક્સાઇડ એટલે શું? તો કે ઓક્સાઇડ ફંક્શનલ ગ્રુપ. બરાબર, કે બ્યુટોક્સાઇડ અને એની સાથે પોટેશિયમ, એટલે કે પોટેશિયમ બ્યુટોક્સાઇડની હાજરીમાં, એમની હાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવે છે. ફરી વખત એનો એમ સમજાવું કે ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા, ડાયબેઝિક એસિડ એનો એસ્ટર, એમના અંદર સંકલન પ્રક્રિયા, આ કમ્પાઉન્ડ જે છે એની અંદર સંકલન પ્રક્રિયા થઈ અને ચક્રીય કીટોન નિપજ મળે તો એ રિએક્શનને ડિકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. એના અંદર જે વપરાય છે પ્રક્રિયક, એ પ્રક્રિયક તરીકે તમે સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ અથવા તો પોટેશિયમ બ્યુટોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરી શકો છો. અને નિપજ તમને જે બને છે એ 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટરમાં જોવા મળે છે. બરાબર, એ જે છે આ પ્રક્રિયા જે છે ડાયબેઝિક એસિડની, એ ક્યાં? તો કે જે તમે કમ્પાઉન્ડ લ્યો છો એ 6 થી 8 કાર્બન ધરાવતો
એસ્ટર લઈ અને પ્રક્રિયા કરવામાં આવે છે અને પ્રક્રિયાના અંતે તમે કેટલા કાર્બનવાળો તમે કમ્પાઉન્ડ લીધો તો આવડું ડાયબેઝિક એસિડ કે એસ્ટર એના આધારે તમને નિપજ મળશે. તમે રિએક્શન જોશો એટલે તમને વધારે એ જે છે એનો એમ જે છે વ્યવસ્થિત સમજાઈ જશે. તો એની રિએક્શન આપણે જોઈએ તો કે આપણે લેવાનું છે ડાયબેઝિક એસિડ અને પાછો એનો એસ્ટર. તો આપણે પહેલાં ડાયબેઝિક એસિડ COOH, બીજો COOH, બરાબર, અને એનો હાઇડ્રોજન રિમૂવ થાય અને ત્યાં શું આવશે તો કે એનો એસ્ટર એટલે કે C2H5 ત્યાં જોડાઈ જશે, બરાબર, C2H5 એટલે આ એનો શું થયો તો કે એસ્ટર અને એની સાથે CH2 એટલે કે કેટલા તો કે 6 થી 8 કાર્બન ધરાવતો લેવાનો છે. એટલે તમે અહીંયા જે લ્યો એની અંદર તમારે કેટલા કાર્બનવાળો લેવો છે તમારા ઉપર ડિપેન્ડ, બરાબર, કે અહીંયા તમે 2 લ્યો તો અહીંયા બ્યુટેન થશે, અહીંયા 3 લેશો તો પેન્ટેન થશે, અહીંયા 4 લેશો તો હેક્ઝેન થશે, 5 લેશો તો હેપ્ટેન થશે, બરાબર. તો આ જે તમે લીધો કે એની અંદર ડાયબેઝિક એસિડનો એસ્ટર કમ્પાઉન્ડ જે છે એની રિએક્શન તમે સોડિયમ પોટેશિયમ કે તમે સોડિયમ ઇથોક્સાઇડ કે તમે અથવા તો પોટેશિયમ બ્યુટોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. આપણે અહીંયા લઈએ સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરશું તો નિપજ તરીકે તમને ચક્રીય કીટોન નિપજ મળશે. કઈ રીતે તો કે રિએક્શન થઈ અને અહીંયાથી OC2H5 અહીંયાથી OC2H5 રિમૂવ થઈ જશે અને એક કીટોન ફંક્શનલ ગ્રુપ રિમૂવ થશે અને તમને જે સંયોજન મળશે એ CH2N એની સાથે જોડાયેલો CH2 એની સાથે જોડાયેલો બીજો CH2 અને એની સાથે જોડાયેલો C ડબલ બોન્ડ O. ક્યાંથી તો કે અહીંયાથી આ જે છે અહીંયાથી આખું બ્રેક થઈ જશે, આખો કમ્પાઉન્ડ રિમૂવ થઈ જશે, આખો કમ્પાઉન્ડ રિમૂવ થઈ જશે, બરાબર. અને તમને જે અહીંયા એનની જગ્યાએ તમે શું લઈ શકો તો કે એનની જગ્યાએ તમે ઇથેન એટલે કે 2 કાર્બનવાળો 3 કાર્બનવાળો અથવા તો 4 અથવા તો 5 કંઈ પણ તમે અહીંયા લઈ શકો. એટલે તમને જે નિપજ મળશે એ કેવી તો કે ચક્રીય નિપજ અને આંતઃ આણ્વીય રિએક્શન થાય. એટલે આજે આપણે કમ્પાઉન્ડ લીધો તો એની અંદરો અંદર પ્રક્રિયા થઈ કઈ તો કે સંકલન પ્રક્રિયા, આંતઃ આણ્વીય સંકલન પ્રક્રિયા થઈ અને નિપજ તમને મળી એ ચક્રીય કીટોન. જુઓ આ કમ્પાઉન્ડ જે છે કેવો છે તો કે ચક્રીય કીટોન કમ્પાઉન્ડ તમને મળ્યો. તો આ રિએક્શન જે છે એને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે. એનો એમ જે છે એને આપણે ફરી વખત જોઈએ કે ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃ આણ્વીય સંકલન પ્રક્રિયા થઈ ચક્રીય કીટોન નિપજ બને તો તે પ્રક્રિયાને ડિકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સોડિયમ એમાં તમે સંકલન કરતા પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ કરી શકો તો કે સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ અથવા તો પોટેશિયમ બ્યુટોક્સાઇડનો ઉપયોગ કરી અને તમે ડિકમાન રિએક્શન જે છે કરી શકો. અને સાથે 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટર એટલે કે આપણે ડાયબેઝિક એસિડ જે લીધો છે એ કેટલો તો કે 6 થી 8 કાર્બન ધરાવતો હોય એવું આપણે લઈ શકીએ. તો આની અંદર તમે જોશો તો એનની જગ્યાએ તમે 2, 3, 4, 5 કંઈ પણ તમે અંદર મૂકી શકો અને એના આધારે તમને અહીંયા નિપજ મળે. તો આ રિએક્શન જે છે એને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે. આના પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ લઈએ એની અંદર આપણે અહીંયા એનની જગ્યાએ માનો કે એક જ CH2 ગ્રુપ લઈએ, CH2 અહીંયા CH2, બરાબર. એનો તમે પહેલાં એસિડ લેશો એટલે કે ડાયબેઝિક એસિડ થશે અને એનો હાઇડ્રોજન રિમૂવ થઈ અહીંયા આપણે 2 લઈ લઈએ, બરાબર, CH2 2 અને અહીંયા C2H5 એટલે એનો એસ્ટર થશે. એની રિએક્શન જ્યારે તમે સોડિયમ ઇથોક્સાઇડ સાથે કરશો સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી 2 ઇથેનોલના અણુ શું થઈ જશે રિમૂવ થઈ જશે. C2H5OH ટ્વાઇસ જે છે એ રિમૂવ થઈ જશે. CH2 ટ્વાઇસ CH2 અને અહીંયા જે તમને મળશે એ C ડબલ બોન્ડ O એટલે કે ચક્રીય કમ્પાઉન્ડ તમને મળશે, બરાબર. અહીંયાથી તમને એક ઇથેનોલ અણુ અહીંયાથી એક ઇથેનોલ અણુ રિમૂવ થઈ જશે અને ત્યાં કેવું તો કે કીટોન ફંક્શનલ ગ્રુપ આવી જશે. એટલે આ જે છે એ તમારી રિએક્શન ડિકમાન રિએક્શન છે. હવે એને આપણે મિકેનિઝમ જોઈએ કે આખી પ્રક્રિયાની અંદર મિકેનિઝમ કઈ જોવા મળે છે
ક્યારેક તમને આ જે છે અહીંયાથી આખો ઇથેનોલ અણુ રિમૂવ થઈ જાય, ક્યારેક જે છે એક ત્યાં રહી જાય. તો કઈ રીતે કમ્પાઉન્ડ મળે? તો કે અહીંયાથી CH2માંનો એક જે છે એક હાઇડ્રોજન રિમૂવ થાય અને ત્યાં C2H5 જે છે એ જોડાઈ જાય. ક્યારેક આવું થાય છે અને ક્યારેક જે છે 2 ઇથેનોલના અણુ રિમૂવ થઈ જાય અને બંને આ રિએક્શન આપણે જોઈએ એની અંદર 2 ઇથેનોલના અણુ રિમૂવ થઈ ગયા હતા, આની અંદર 1 ઇથેનોલનો અણુ રિમૂવ થયો અને તમને આવું સંયોજન પણ મળી શકે છે. કેમ કે આ રિએક્શન તમારે આગળ એના યુઝ જોવાના છે. ક્યારેક તમારા એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે એની જરૂર હોય અને ક્યારેક એક રિમૂવ કરી નાખો તો એ 2 ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જાય. તો આ રિએક્શન જે છે એનો એમ ફરી વખત આપણે જોઈએ કે ડાયબેઝિક એસિડ એટલે કે ડાયબેઝિક એસિડ આપણે લીધો અને એનો એસ્ટર, ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા થઈ ચક્રીય કીટોન નિપજ બને તો તે રિએક્શનને ડીકમાન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સંકલન કરતા પ્રક્રિયક તરીકે સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ અને પોટેશિયમ બ્યુટોક્સાઇડનો તમે ઉપયોગ કરી શકો છો. અને 6 થી 8 કાર્બન ધરાવતા એસ્ટર કમ્પાઉન્ડ જે છે એનો ઉપયોગ અહીંયા પ્રક્રિયક તરીકે થાય છે. હવે આપણે એની મિકેનિઝમ જોઈએ તો મિકેનિઝમની અંદર આપણે આની આ જ રિએક્શન ફરી વખત લખીને મિકેનિઝમ જોઈએ તો CH2 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 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O C2H5 C ડબલ બોન્ડ O C2H5. હવે જ્યારે તમે સોડિયમ ઇથોક્સાઇડ સાથે રિએક્શન કરશો C2H5ON એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ, અથવા તો તમે એને અને ઇથેનોલ એને બંનેને અલગ અલગ બતાવો તો બી ચાલે. બરાબર. હવે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે ફર્સ્ટ શું થશે તો કે અહીંયા રહેલો C ડબલ બોન્ડ O કઈ રીતે તો કે CH2N એમનેમ રહેશે, CH2 એમનેમ રહેશે, અહીંયા C ડબલ બોન્ડ O આવી રીતે હશે અને એની સાથે જોડાયેલો O C2H5, અહીંયા પણ CH2 C ડબલ બોન્ડ O C2H5. બરાબર. અહીંયાથી હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન આ કાર્બન પાસે શિફ્ટ થશે. બરાબર. એ કાર્બન પાસે શિફ્ટ થાય એ પહેલાં અહીંયા ડબલ બોન્ડ જે છે એ બ્રેક થશે, ઓક્સિજન ઉપર એક માઇનસ ચાર્જ આવશે અને આ કાર્બન જે છે એની પાસે અહીંયાનો હાઇડ્રોજન જે છે એની સાથે બોન્ડ બનાવશે અને અહીંયા એક હાઇડ્રોજન જે છે CH2 એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે એટલે ત્યાં આવી જશે CH. બરાબર. હવે આ જે છે ડબલ બોન્ડ બ્રેક થશે એટલે ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે. બરાબર. ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે, સાથે આ કાર્બન જે છે એ કીટોન ફંક્શનલ ગ્રુપમાંનો જે કાર્બન છે એની સાથે બોન્ડ બનાવી લેશે. હવે આગળની મિકેનિઝમ આપણે પાછળ જોઈએ. બરાબર. એટલે તમને જે સંયોજન મળ્યું એ CH2N CH2CH. બરાબર. અહીંયા CH, અહીંયા C ડબલ બોન્ડ O હતો એમાંથી એક બોન્ડ કેવો થઈ ગયો તો કે બ્રેક થઈ ગયો અને એ ઓક્સિજન ઉપર કેવો તો કે માઇનસ ચાર્જ છે અને એ હજી એક બોન્ડ બનાવવા માટે તત્પર છે. બરાબર. એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ બની જશે. બરાબર. અને આ કાર્બન પાસે પાછો O C2H5 ઓલરેડી છે અને આ કાર્બન પાસે પણ CH C ડબલ O C2H5 છે. બરાબર. આવી રીતનું તમને સંયોજન મળશે. હવે એ જે સંયોજન તમને મળ્યું એની આગળ ફરી વખત તમે મિકેનિઝમ જોશો તો આ ઓક્સિજન ઉપર હજી માઇનસ ચાર્જ છે એ શું કરશે તો કે બોન્ડ બનાવવા માટે તત્પર થશે. બરાબર. એટલે કે બોન્ડ બનાવશે અને આ બોન્ડ જે છે બ્રેક થવા માટે કરશે અને અહીંયા જે છે હાઇડ્રોજન રિમૂવ થઈ અને આ C2H5 જે છે એ ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે. એટલે C2H5OH સ્વરૂપે રિમૂવ થઈ જશે. આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ ઓક્સિજનની જે એક વેલેન્સી ખાલી છે એમના વચ્ચે ડબલ બોન્ડ બની જશે. એટલે તમને જે નિપજ મળશે CH2N CH2 C ડબલ બોન્ડ O, અહીંયાથી O C2H5 રિમૂવ થઈ ગયું, અહીંયા CH કાર્બન સાથે બોન્ડ બનાવી લીધું અને આ કાર્બન પાસે C ડબલ બોન્ડ O C2H5 જે છે એ એમનેમ જ રહેશે અને તમને જે નિપજ જોઈએ છે તમને અહીંયા મળી જશે. કેવી તો કે ચક્રીય અને સાથે કીટોન. તો એની મિકેનિઝમ તમને સમજાઈ ગઈ. ફર્સ્ટ શું થશે તો કે ફર્સ્ટ જે છે એ કીટોન ફંક્શનલ ગ્રુપ છે એમાં ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એ બ્રેક થશે. આ કાર્બન પાસે રહેલો CH2માંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે અને એમના વચ્ચે બોન્ડ બની જશે અને તમને જે નિપજ મળે છે એ નિપજનું આગળ તમે જ્યારે રિએક્શન કરશો
એટલે એક ઇથેનોલનું અણુ રિમૂવ થઈ જશે અને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન બની જશે અને આ કાર્બનનો આમનો O2H5 રહેશે, બરાબર. અને અહીંયા N જે છે એની જગ્યાએ તમે શું, તો મેં તમને પહેલાં કીધું કે અહીંયા 2 કાર્બન 3 કાર્બન 4 કાર્બન 5 કાર્બન કંઈ પણ તમે ત્યાં લઈ શકો, બરાબર. તો આ એની મિકેનિઝમ છે, તમને રિએક્શન સમજાણી, એનો એમ સમજાણો અને એની મિકેનિઝમ સમજાઈ ગઈ. હવે આના 1-2 ઉપયોગો આપણે જોઈ લઈએ એટલે આપણી રિએક્શન અહીંયા કેવી થઈ જાય તો કે કમ્પ્લીટ. એના યુઝ જોઈએ રિએક્શનના, તો યુઝ, બરાબર. એનો ફર્સ્ટ યુઝ જોઈએ તો 1 ઇથાઇલ પિપેરિડિન 4 ઓનની બનાવટમાં. તો ફર્સ્ટ તો આપણે નામ જોઈએ એ પહેલાં રિએક્શન જોઈ લઈએ. તો NCH2 CH2 COOR એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ, CH2 CH2 COOR એટલે કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ. અહીંયા તમે લઈ લો C2H5, બરાબર. આ કમ્પાઉન્ડ છે એની તમે ડિકમાન રિએક્શન કરશો એટલે સોડિયમ ઇથોક્સાઇડ સાથે જ્યારે તમે એને ગરમ કરશો સોડિયમ ઇથોક્સાઇડ સાથે જ્યારે તમે ગરમ કરશો એટલે તમને કેવું સંયોજન તો કે ફર્સ્ટ તો અહીંયા C ડબલ બોન્ડ O છે, બરાબર. અહીંયાથી આખું એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે, બરાબર. એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિમૂવ થશે, કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, એ આ કાર્બન સાથે શું કરશે તો કે સિંગલ બોન્ડથી જોડાઈ જશે અને તમને જે નિપજ મળશે C2H5 N, એની સાથે જોડાયેલો CH2, એની સાથે બીજું CH2, અહીંયા પણ CH2 અને CH2 અને C ડબલ બોન્ડ O, આવી તમને નિપજ મળશે. અને આ કાર્બન સાથે જોડાયેલો C ડબલ બોન્ડ R છે એમનેમ રહેશે, બરાબર. અને અહીંયાથી આપણે બનાવટ કરતા હતા સાયક્લો આલ્કેન 1,2 ડાયઓનની બનાવટમાં ડિકમાન રિએક્શનનો ઉપયોગ થાય છે. તો એના માટે ડાયઇથાઇલ ઓક્ઝેલેટ અને ગ્લુટારિક એસિડની જ્યારે તમે સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરશો, સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરશો એટલે ફર્સ્ટ શું થશે તો કે એક એસ્ટર ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જશે અને ફરી વખત તમે એને H2O સાથે રિએક્શન કરશો એટલે બીજો એસ્ટર ગ્રુપ પણ જે છે એ રિમૂવ થઈ જશે. તો ફર્સ્ટ તમને નિપજ મળશે એ કેવી તો કે અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા CH2, બરાબર. પરંતુ તમે અહીંયા જોશો તો અહીંયાથી તમને એક ઇથેનોલનો અણુ, અહીંયાથી બીજો એસ્ટર, એ બંને કેવા થઈ જશે, રિમૂવ થઈ જશે અહીંયાથી અને અહીંયાથી. 2 ઇથેનોલના અણુ 2C2H5OH સ્વરૂપે રિમૂવ થઈ જશે અને એની અંદર તમને C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, એની સાથે CH2, અહીંયા એક CH2 અને એક અહીંયા CH2. કયો તો કે 1, 2 અને 3. હવે આ CH2 ગ્રુપ છે એની સાથે એસ્ટર ફંક્શનલ ગ્રુપ, આ CH2 છે એની સાથે પણ એસ્ટર ફંક્શનલ ગ્રુપ એટલે COOR અને અહીંયા પણ COOR. તમને આવી નિપજ મળશે. હવે આ નિપજ તમને જે મળી એમાં જે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે, બરાબર, જો એની તમારે જરૂર હોય તો, પણ આપણે સાયક્લો આલ્કેન જોઈએ છે એટલે કે સાયક્લોપેન્ટેન કમ્પાઉન્ડ જોઈએ છે એટલે આપણે આ એસ્ટર ફંક્શનલ ગ્રુપને રિમૂવ કરી દઈશું. તો કઈ રીતે તો કે જ્યારે તમે H2O સાથે એને ગરમ કરશો તો અહીંયાથી એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે, અહીંયાથી એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે અને તમને નિપજ મળશે એ ફક્ત સાયક્લોપેન્ટેનોન તમને નિપજ મળશે. CH2 પણ કેવું તો કે ડાયઓન, બરાબર. સાયક્લો આલ્કેન અને આપણે જે બનાવ્યું એ કહ્યું તો કે 5 કાર્બનવાળું એટલે સાયક્લોપેન્ટેન આનું નામ છે, બરાબર. સાયક્લોપેન્ટેન 1,2 ડાયઓન, 1,2 ડાયઓન. 1, 2, 3, 4 અને 5 કાર્બનવાળું સાયક્લોપેન્ટેન અને એના પહેલાં અને બીજા કાર્બન ઉપર કીટોન એટલે ડાયઓન, બરાબર. 2 કીટોન ફંક્શનલ ગ્રુપ છે એટલે ડાય અને ઓન, કીટોન ફંક્શનલ ગ્રુપ હોય ત્યારે ઓન પ્રત્યય લાગે એટલે આ જે ડિકમાન રિએક્શન છે એનો ઉપયોગ સાયક્લો આલ્કેન 1,2 ડાયોનની બનાવટમાં થાય છે, બરાબર. એટલે આ જે નિપજ મળી એ તમારી સાયક્લો આલ્કેન એટલે આપણને મળી એ પેન્ટેન, સાયક્લોપેન્ટેન 1,2 ડાયોન. રિએક્શન કઈ થઈ
તો કે કોની વચ્ચે રિએક્શન કરાવી? ડાયઇથાઇલ ઓક્ઝેલેટ અને ગ્લુટારિક એસિડનો એસ્ટર એટલે કે ગ્લુટારિક એસ્ટર વચ્ચે જ્યારે તમે રિએક્શન કરો, કોની હાજરીમાં? સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન કરશો એટલે 2 ઇથેનોલના અણુ રિમૂવ થઈ જશે અને તમને ચક્રીય નિપજ મળશે કે જેની અંદર 2 એસ્ટર ફંક્શનલ ગ્રુપ કેવા હશે? તો કે એક્સ્ટ્રા હશે. એની તમે H2O સાથે રિએક્શન કરશો એટલે તમને અહીંયા કેટલા? તો કે 2 CO2ના અણુ રિમૂવ થઈ જશે અને 2 આલ્કાઇલ ગ્રુપ રિમૂવ થઈ જશે અને જે તમને નિપજ મળશે એ સાયક્લોપેન્ટેન 1,2 ડાયોન નિપજ મળશે. તો ડિકમાન રિએક્શન જે છે એનો ઉપયોગ સાયક્લો આલ્કેન 1,2 ડાયોનની બનાવટમાં પણ થાય છે. આના પછી આપણે થર્ડ સિન્થેસિસ જોઈએ તો કે થર્ડ સિન્થેસિસ જે છે એ થોડી ડિફરન્ટ છે કે પ્રાકૃતિક પદાર્થો જેવા કે 5 અથવા તો 6 સભ્યવાળા ચક્ર આવેલા હોય, બરાબર, તેવા પદાર્થોના સંશ્લેષણમાં આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, બરાબર. એટલે કે 5 કાર્બન 6 કાર્બન કે 4 કાર્બન એ 4 5 કે 6 કાર્બન ધરાવતા ચક્ર હોય અને એના કીટોન નિપજની અંદર જે છે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. તો જ્યારે તમારો માનો કે એક તમે ઓક્સિજન જે છે, બરાબર, એમાંથી કીટોન ફંક્શનલ ગ્રુપ રહેશે અને એક એસ્ટર ગ્રુપ જે છે ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને એ ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને જો તમે આગળ ફરી વખત એને H2O સાથે તમે રિએક્શન કરાવશો તો અહીંયાથી ફરી વખત જે છે એ એક CO2નો અણુ રિમૂવ થઈ જશે અને સાથે આલ્કાઇલ ગ્રુપ જે છે એ પણ રિમૂવ થઈ જશે અને તમને જે ચક્રીય કીટોન નિપજ જોઈએ છે, તમને ચક્રીય કીટોન નિપજ C2H5N અને એની સાથે બેન્ઝીન રિંગ અને એના ઉપર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એટલે તમને કીટોન નિપજ મળશે અને એ પણ કેવી? તો કે 6 કાર્બનવાળી જેનું નામ છે 1-ઇથાઇલ પિપેરિડીન 4-ON, બરાબર. 1-ઇથાઇલ ફર્સ્ટ નંબરના નાઇટ્રોજન ફર્સ્ટ સ્થાન ઉપર C2H5 એટલે ઇથાઇલ, પિપેરિડીન એટલે આ આખું જે છે એ પિપેરિડીન થશે અને એના ચોથા નંબરના કાર્બન ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ છે એટલે 4-ON. તો આ જે નિપજ જે છે એટલે કે તમારે એનો ઉપયોગ, આ રિએક્શનનો ઉપયોગ ક્યાં? તો કે 1-ઇથાઇલ પિપેરિડીન 4-ONની બનાવટમાં થાય છે. એના પછીની તમે રિએક્શન જુઓ તો એનો પછીનો યુઝ જુઓ તો સાયક્લો આલ્કેન 1,2 ડાયોનની બનાવટમાં. સાયક્લો આલ્કેન 1,2 ડાયોનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? તો કે ડિકમાન રિએક્શન છે એનો ઉપયોગ કઈ શેની બનાવટમાં? સાયક્લો આલ્કેન 1,2 ડાયોનની બનાવટમાં. કઈ રીતે? તો કે ડાયઇથાઇલ ઓક્ઝેલેટ, બરાબર. ડાયઇથાઇલ ઓક્ઝેલેટ એટલે COH ફંક્શનલ ગ્રુપ ફર્સ્ટ કેટલા આવશે? તો કે 2 આવશે. એની સાથે એસ્ટર એટલે C2H5 એસ્ટર ફંક્શનલ ગ્રુપ થઈ જશે, એનો હાઇડ્રોજન રિમૂવ થશે અને આપ જે છે એનું નામ ડાયઇથાઇલ એટલે કે 2 ઇથાઇલ ગ્રુપ અને ઓક્ઝેલિક એસિડમાં એનો એસ્ટર ફંક્શનલ ગ્રુપ એટલે થશે ઓક્ઝેલેટ, ડાયઇથાઇલ ઓક્ઝેલેટ. એની રિએક્શન તમારે જે કરવાની છે ગ્લુટારિક એસ્ટર સાથે CH2 C ડબલ બોન્ડ O, CH2 C ડબલ બોન્ડ O. એટલે તો અત્યાર સુધી આપણે જે સિન્થેસિસ કરી એ ફક્ત એક ચક્રીય સંયોજન માટે કરી. તો સ્ટાર્ટિંગ મટીરિયલની અંદર આપણે જો એ કોઈ બી ચક્રીય કમ્પાઉન્ડ લઈ લઈએ તો તમને જે નિપજ મળે એ કેવી? તો કે ડાયચક્રીય નિપજ પણ મળી શકે, બરાબર. તો આપણે એક એવું ઉદાહરણ જોઈ લઈએ કે જેની અંદર શું આવેલું હોય? ડાયએસ્ટર આવેલું હોય. આપણે સાયક્લોહેક્ઝેન એની સાથે જોડાયેલો એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ, એની સાથે જોડાયેલો CH2 અને બીજો એસ્ટર ફંક્શનલ ગ્રુપ, બરાબર. આ કમ્પાઉન્ડ અને એની સાથે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલું હોય, 1, 2 અને 3 મિથાઇલ ફંક્શનલ ગ્રુપ જોડાયેલા હોય એવો કમ્પાઉન્ડ આપણે લઈએ અને એનું તમે સોડિયમ ઇથોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન કરશો, જ્યારે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ શું થશે? તો કે ફર્સ્ટ એક તમારી પાસે રિંગ છે અને બીજી રિંગ જે છે એ કીટોન ફંક્શનલવાળી તમને મળશે. કઈ રીતે? તો કે એક બેન્ઝીન રિંગ તમારી પાસે તૈયાર છે કે જેની સાથે 3 મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે, બરાબર. એક અહીંયા મિથાઇલ ગ્રુપ છે અને અહીંયાથી તો કે
એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ અહીંયા રિમૂવ થઈ જશે, બરાબર, એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જશે અને આ કીટોન ગ્રુપ આવી જશે અને અહીંયા તો કે CH2 COOR, તો કે અહીંયા તો કાર્બન છે જ તે, એક CH2 અહીંયા અને બીજો CH2 અહીંયા અને એમના વચ્ચે બોન્ડ બની જશે અને એની સાથે એક બીજો એસ્ટર ગ્રુપ, એટલે કે એક 6 મેમ્બરવાળી રિંગ હતી અને બીજી 5 મેમ્બરવાળી રિંગ સાયક્લોપેન્ટેન તમને મળી અને એની સાથે કીટોન ગ્રુપ જોડાયેલું છે અને આ એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે એને રિમૂવ કરવા માટે ફરી વખત તમે H2O સાથે રિએક્શન કરશો, પાણી સાથે પ્રક્રિયા કરશો એટલે ફરી વખત એક CO2 નો અણુ ત્યાંથી રિમૂવ થઈ જશે, એક આલ્કાઇલ ગ્રુપ રિમૂવ થઈ જશે અને તમને દ્વિચક્રીય કમ્પાઉન્ડ મળશે કે જેનું બંધારણ કેવું છે તો કે એક બેન્ઝીન રિંગ છે, એની સાથે 3 મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે અને આ મિથાઇલ ગ્રુપ C ડબલ બોન્ડ O આ સાયક્લોપેન્ટેન છે, બરાબર, અને અહીંયા જે એસ્ટર ફંક્શનલ ગ્રુપ હતું એ કેવું થઈ જશે, રિમૂવ થઈ જશે અને અહીંયા કીટોન ગ્રુપ આવી જશે. તો આ જે છે એ કેવું સંયોજન છે તો કે દ્વિચક્રીય સંયોજનની બનાવટમાં પણ કોનો ઉપયોગ થાય છે, ડિકમાન રિએક્શનનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ 3 એના ઉપયોગો છે અને સાથે આપણે જોઈએ એની મિકેનિઝમ અને એની રિએક્શન આપણે જોઈ ગયા. ફરી વખત એનો એમ એક વખત સમજાવી દઉં તમને, બરાબર. ડિકમાન રિએક્શનનો એમ શું છે તો કે ડાયબેઝિક એસિડના એસ્ટરની આંતઃઆણ્વીય સંકલન પ્રક્રિયા થઈ અને ચક્રીય કીટોન નિપજ બને તો એ પ્રક્રિયાને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે અને સંકલન કરતા પદાર્થ તરીકે તમારે સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ અને પોટેશિયમ બ્યુટોક્સાઇડનો ઉપયોગ કરી અને રિએક્શન કરવાની છે અને સ્ટાર્ટિંગ મટીરિયલ જે તમે ડાયએસ્ટર ફંક્શનલ ગ્રુપવાળું લ્યો છો એ કયું તો કે 6 થી 8 કાર્બન ધરાવતું હોય એવું તમે એસ્ટર ફંક્શનલ ગ્રુપ લઈ શકો. એના માટે તમે રિએક્શન જોઈએ કે ડાયબેઝિક એસિડનો એસ્ટર એની તમે સોડિયમ ઇથોક્સાઇડ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરો છો, સોડિયમ અથવા તો સોડિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ અથવા તો પોટેશિયમ બ્યુટોક્સાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરો એટલે તમને નિપજ જે છે એ તમને આ ચક્રીય અને સાથે કીટોન ફંક્શનલ ગ્રુપવાળી તમને નિપજ બને છે અને એ જે નિપજ બને છે એ એની પાસે એક કીટોન ફંક્શનલ ગ્રુપ છે એટલે આપણે શું કીધું તો કે તમને નિપજ બનશે એ ચક્રીય કીટોન નિપજ બને છે. તો એ પ્રક્રિયાને ડિકમાન રિએક્શન કહેવામાં આવે છે. એની મિકેનિઝમ આપણે જોઈ, મિકેનિઝમ પછી એના યુઝ જોઈએ, આ રિએક્શન પણ જોઈ કે જેની અંદર આપણે વધારે એક એસ્ટર ફંક્શનલ ગ્રુપ જોતું હોય તો આપણે રાખી શકીએ અને એને રિમૂવ કરવું હોય તો જ્યારે તમે H2O સાથે પ્રક્રિયા કરો એટલે CO2 અને સાથે આલ્કાઇલ ફંક્શનલ ગ્રુપ રિમૂવ થાય અને આ એસ્ટર ફંક્શનલ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જાય છે. એની મિકેનિઝમ જોઈ અને એના 3 ઉપયોગો જોયા. ફર્સ્ટ તો કે 1-ઇથાઇલ પિપેરિડિન 4-1ની બનાવટમાં, સેકન્ડ રિએક્શન જોઈએ સાયક્લોઆલ્કેન 1,2-ડાયોનની બનાવટમાં અને થર્ડ યુઝ જે જોયો એ દ્વિચક્રીય સંયોજનોની બનાવટમાં પણ ડિકમાન રિએક્શનનો ઉપયોગ થાય છે. તો આ ડિકમાન રિએક્શન અહીં કમ્પ્લીટ કરીએ આપણે. આની પહેલાં આપણે પેકમાન રિએક્શન જોઈ અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી રિએક્શન જે છે એ આપણે જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.